હેલો ફ્રેન્ડ્સ, તો આજે જે નેક્સ્ટ પ્રોબ્લેમ જે છે મિસિંગ નંબર્સ, તો એ આપણે આજે સ્ટાર્ટ કરવા જઈ રહ્યા છીએ. તો યસ, તો અહીંયા તમને પ્રોબ્લેમ સ્ટેટમેન્ટ આપેલું છે કે જો તમને અલગ અલગ n નંબર આપવામાં આવેલા છે કે કોઈ નંબર જે હશે એ 0 થી n ની વચ્ચે હશે, પરંતુ આ રેન્જમાંથી એક નંબર જે છે એ મિસિંગ હશે. ઓકે, તો આપણે એ મિસિંગ નંબર જે છે એ શોધીને રિટર્ન કરવાનું છે. તો ફોર એક્ઝામ્પલ અહીંયા તમને એક ઇનપુટ આપેલું છે 301. હવે એનું આઉટપુટ જુઓ 2, કેમ કે અહીંયા 0 થી 3 વચ્ચે રેન્જ છે. ઓકે, તો નંબર શું હોવો જોઈએ કે 0 1 2 3, પણ એરેમાં તો 301 જ છે, એટલે કે મિસિંગ નંબર કયો છે 2. ઓકે, તો આને આપણે કેવી રીતે શોધી શકીએ? તો એક મેથ્સનું એક ફોર્મ્યુલા છે કે જો કોઈ નંબરો આ રીતે હોય 0 +1, આ રીતે સિક્વન્સમાં નંબર હોય અપ ટુ n. ઓકે, તો આને ફાઇન્ડ કરવાનું એક ફોર્મ્યુલા તમને ખબર હશે, સમ ઇક્વલ્સ ટુ n ઇન્ટુ n + 1 ડિવાઈડ બાય 2. તો આપણે આ ફોર્મ્યુલાનો યુઝ કરશું. ત્યાર પછી મિસિંગ જે નંબર હશે, મિસિંગ નંબર ઇક્વલ્સ ટુ શું થઈ જશે? તો કે આ સમ માઇનસ જે એરેનો જે સમ હશે એ. ઓકે, તો એ ઉપરથી આપણને ખબર પડી જશે. અહીંયા એકચ્યુઅલ જે સમ હશે એરે સમ કરતા એકચ્યુઅલ સમ જે હશે એ આપણને ખબર પડી જશે. ઓકે, તો આનું આપણે યુઝ કરશું. તો હાલો આપણે કોડિંગ કરીએ. તો યસ, ફર્સ્ટ ઓફ ઓલ આપણે ઇન્ટીજર n લઈ લઈએ, જે nums ડોટ લેન્થ, જે લેન્થ હશે નંબર્સની. હવે આપણે ઇન્ટીજર એક્સપેક્ટેડ સમ તરીકે એક વેરિયેબલ લઈ લઈએ. તો એક્સપેક્ટેડ સમ ઇક્વલ્સ ટુ n ઇન્ટુ ઇન બ્રેકેટ n + 1 ડિવાઈડ બાય 2. આ એનું ફોર્મ્યુલા થઈ ગયું. હવે આપણે એકચ્યુઅલ સમ તરીકે એક વેરિયેબલ લઈ દઈએ. એ અત્યારે હાલમાં ઇનિશિયલાઇઝ કર્યું છે 0 થી. હવે ફોર લૂપ ચલાવીએ. એક નંબ નામનો જે એક વેરિયેબલ હશે એ આખા નમ્સ એરેમાં રન થશે, ચાલશે, અને એકચ્યુઅલ જે સમ હશે એ એડ થશે. એટલે ટૂંકમાં આપણે એરેમાં જેટલા નંબર્સ છે એનો ટોટલ સરવાળો કરીએ છીએ. ઓકે, એને કહી દીધું છે એકચ્યુઅલ સમ. અને રિટર્ન કરશું તો કે રિટર્ન શું કરશું તો કે એક્સપેક્ટેડ સમ માઇનસ જે એકચ્યુઅલ જે સમ હશે એ. ઓકે, જે મેં અહીંયા ફોર્મ્યુલા તમને બતાવ્યું. તો હવે આખા કોડને જુઓ. n એટલે કે એરેમાં કેટલા એલિમેન્ટ્સ છે એ કહેશું, તો અહીંયા n 301 છે, એટલે અહીંયા થઈ જશે n = 3. એક્સપેક્ટેડ સમ એટલે કે 0 થી n સુધીનો ટોટલ સમ કાઢ્યો છે આપણે. તો n = જ્યારે 3 હશે ત્યારે 3 × 4 ડિવાઈડ બાય 2, એટલે કે 6 આવી જશે. એટલે કે 0 1 0 + 1 + 2 + 3 કરો તો 6 આન્સર આવે. તો એનું અહીંયા ફોર્મ્યુલા જે છે એનો યુઝ કર્યો છે અમે. પછી એકચ્યુઅલ સમ એટલે કે એરેનો ક્યાંક સમ રાખવા માટે એક વેરિયેબલ બનાવ્યો છે જેનું નામ છે એકચ્યુઅલ સમ. ઓકે, હવે એરેના દરેક નંબર પર આપણે લૂપ ચલાવશું અને એકચ્યુઅલ સમ શું કરશે તો કે એ એરેનો બધોય સમ કરશે. પેલા એરે આવ્યો 3, પછી આવ્યો 3 + 0, પછી આવશે 3 + 0 + 1, એટલે કે 4. ઓકે, હવે રિટર્ન શું થશે તો કે એક્સપેક્ટેડ સમ. તો એક્સપેક્ટેડ શું હતું આપણે આ ફોર્મ્યુલાથી જોયું તો 6, એકચ્યુઅલ શું હતું 4, તો મિસિંગ જે છે એ 2. ઓકે, હું અહીંયા તમને ડ્રાય રન કરીને કોડ સમજાવું છું. ફર્સ્ટ આપણો જે નમ્સ જે છે એ છે સોરી 3 0 અને 1. બરાબર, તો n જે છે એ શું છે તો કે nums ડોટ લેન્થ, એટલે કે 3. અહીંયા 1 2 અને 3 એલિમેન્ટ છે, એટલે nums ડોટ લેન્થ રિટર્ન કરશે 3. હવે એક્સપેક્ટેડ સમ એ કરવું છે, તો જ્યારે એનું ફોર્મ્યુલા મેં તમને કીધું n × n + 1 ડિવાઈડ બાય 2, એટલે કે 3 × 4 ડિવાઈડ બાય 2.
હવે તમે આ કરશો એટલે એનો આન્સર આવી જશે 6. તો આ ફોર્મ્યુલા તમે એમનો પણ ચેક કરી શકો છો. તમે 0 + 1 + 2 + 3 કરો તો સમ તમને 6 જ આવશે. એટલે આ ફોર્મ્યુલા આપણું સાચું છે. ઓકે. પછી શું છે તો કે અહીંયા મેં એકચ્યુઅલ સમ કરાવ્યો છે. એકચ્યુઅલ સમ શું થશે તો કે જે નમ્સ એરેમાં આપેલો છે એ, તો 3 + 0 + 1 એટલે શું થઈ જશે તો કે 4. ઓકે. તો અહીંયા સુધી સમજાઈ ગયું તમને કે આ આખો નમ જે છે એ વેરિયેબલ નમ્સમાં ફરશે, આખું લૂપ ફરશે, અને એકચ્યુઅલ સમ પ્લસ ઇક્વલ ટુ નમ એટલે કે અહીંયા આનો આખો સમ થશે નમ્સ નામના એરેનો. ઓકે. અને અહીંયા રિટર્ન કર્યું છે એક્સપેક્ટેડ સમ માઇનસ એકચ્યુઅલ સમ. એક્સપેક્ટેડ સમ આપણને 6 મળ્યો અને એકચ્યુઅલ સમ આપણો 4 છે. તો તમે રિટર્નમાં મેં એવું લખ્યું છે રિટર્ન 6 - 4 = 2. તો અહીંયા 2 તમે આઉટપુટમાં જોઈ શકો છો 2, એટલે કે બીજો જે એલિમેન્ટ જે છે એ મિસિંગ છે અહીંયા. તો તમે જોયું અહીંયા ટાઈમ કોમ્પ્લેક્સિટી છે એ big of n થશે, કેમ કે આપણે એક જ વાર અહીંયા લૂપમાં આપણે ફરીએ છીએ, એરેમાં ટ્રાવર્સ કરીએ છીએ એટલે. અને સ્પેસ કોમ્પ્લેક્સિટી જે છે એ big of 1 થશે, કેમ કે આપણે થોડાક જ વેરિયેબલ જે છે એનો યુઝ કર્યો છે. તો એ થશે. અને તમે આ બીજી રીત XOR રીત જે છે એની રીતે પણ તમે એને કરી શકો છો. ઓકે.